નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આપણો જે મુદ્દો ચાલે છે આયનોની ઇલેક્ટ્રોન રચના, અને છેલ્લે જે હોમવર્ક આપ્યું હતું આયનો સ્વરૂપના પરમાણુઓનું, તો એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા કે સાહેબ અમુક આયનો વિશે ઇલેક્ટ્રોન ક્યાંથી કાઢવા, ક્યાંથી ઉમેરવા એનો આઈડિયા નથી આવતો. તો ફરી પાછો આજે આપણે થોડું એને જોઈ લઈએ. તો પહેલું જ હંમેશા તકલીફ કરાવે એવું છે કોપર, Z બરાબર 29 અને 29 પહેલાંનું જો નિષ્ક્રિય તત્વ જોઈએ તો એ આર્ગન છે. આર્ગનની કોર એટલે એનો મિનિંગ એમ કે 29માંથી 18 ઇલેક્ટ્રોન એ નિષ્ક્રિય વાયુ આર્ગન જેવા હોવાથી એ કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન આપી નહીં શકે અથવા તો ઇલેક્ટ્રોન લઈ નહીં શકે. હવે 18 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી તમે જોઈ શકો છો કે 4s કક્ષક આવે છે, અને 4s કક્ષકની અંદર એ વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય છે. અને ત્યાર પછી તમે જોશો તો 3D કક્ષક, એમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન ભરાય છે. પણ તમે જોશો તો 18 ને 2 20, બાકીના જે 9 ઇલેક્ટ્રોન છે એ 3D કક્ષકમાં ભરાય છે. પણ આપણે આગળ કીધેલું હતું કે જ્યારે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય તો અર્ધપૂર્ણ કક્ષકો 5 કરી દેવાના, 5 ઇલેક્ટ્રોનથી ભરપૂર કરી દેવાની. અને જો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 9 હોય તો એ ઇલેક્ટ્રોન 9ની જગ્યાએ 10 એટલે કે પૂર્ણ કક્ષક બનાવી દેવી. કારણ કે આવું કરવાથી આવી કક્ષકોની જે સ્થાયીતા છે એ સ્થાયીતા હંમેશા વધી જતી હોય છે. એટલે આપણે શું કરીએ છીએ કે 4s કક્ષકના જે 2 ઇલેક્ટ્રોન છે એ પૈકીનો 1 ઇલેક્ટ્રોન આપણે 3D કક્ષકની અંદર એડ કરી દઈએ છીએ, અને આ જે ઇલેક્ટ્રોન રચના તૈયાર થાય છે આ કોપર પરમાણુની સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. હવે હોમવર્કની અંદર કોપર ઉપર 2 ચાર્જ કર્યા હતા. એક હતો Cu+1 જેનું નામ છે ક્યુપ્રસ આયન, અને બીજું હતું Cu+2 જેનું નામ છે ક્યુપ્રિક આયન. તો દાખલા તરીકે આપણે Cu+1 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એનો અર્થ એવો થયો કે કોપર ઉપર ચાર્જ પોઝિટિવ ત્યારે આવે જ્યારે ઇલેક્ટ્રોન હંમેશા ગુમાવી દે. તો કોપર ઉપર ચાર્જ +1 છે માટે એમ કહેવાય કે કોપર હંમેશા 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે પ્રશ્ન થશે કે સાહેબ 1 ઇલેક્ટ્રોન કાઢવો ક્યાંથી? તો એમ કહેવાય કે 3D કક્ષક જે છે એમાં તો 10 ઇલેક્ટ્રોન છે માટે એની સ્થાયીતા એકદમ વધી ગઈ છે. માટે જે આપણે ઇલેક્ટ્રોન કાઢવાનો આવશે એ હંમેશા આ 4s કક્ષકમાંથી આવશે. અને 4s કક્ષકમાં જો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 0 કરી દઈએ તો 18 ને 10 28 ઇલેક્ટ્રોન, એટલે કે આપણી પાસે જે 29 હતા એમાંથી જે 1 ઇલેક્ટ્રોન નીકળે છે એ 1 ઇલેક્ટ્રોન હંમેશા એ આપણે 4s કક્ષકમાંથી કાઢવાનો રહેતો હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ થોડું સમજાવવા છે કે જ્યારે તમે કક્ષકોને અહીંયા લખો છો ત્યારે મોટે ભાગે એક એવો નિયમ કરી દેવાનો કે જેનો ક્વોન્ટમ આંક ઓછો હોય એને હંમેશા આગળ લખવી. માટે આ ઇલેક્ટ્રોન રચનાને થોડીક આપણે ચેન્જ કરી દઈએ તો આ થઈ જશે 3D10 અને 4s0. કારણ કે 4s કક્ષક કરતાં 3D કક્ષકનો ક્વોન્ટમ આંક ઓછો છે માટે એને હંમેશા આગળ લખવાની તમારે પ્રેક્ટિસ કરવાની. એનું કારણ છે કે હવે પછીના જ્યારે ચેપ્ટરો ચાલશે ત્યારે હંમેશા કક્ષકોને એના ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને કક્ષકોનો ક્રમ પણ યાદ રાખવાનો, એ S, ત્યાર પછી P, ત્યાર પછી D અને છેલ્લે F. દાખલા તરીકે કોપર ઉપર ચાર્જ હું +2 કરું એટલે એનો મિનિંગ એમ કે 29 ઇલેક્ટ્રોન જે હતા એમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢું તો અત્યારે 1 ઇલેક્ટ્રોન તો કાઢી નાખ્યો,
હવે જે એક ઇલેક્ટ્રોન કાઢવાનો આવે એ 3D કક્ષકમાં જે 10 ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ તમારે 9 ઇલેક્ટ્રોન કરવા પડશે. તો જો Cu+1 હોય તો એને Q+ કહેવાય, પણ Cu+2 આયન હોય તો આપણે આયનને જનરલી ક્યુપ્રિક આયન તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને કોપર આયન પણ કહેવામાં આવે છે. તો આ ક્યુપ્રિક આયનની ઇલેક્ટ્રોન રચના છે. પરીક્ષાની અંદર હંમેશા જ્યારે પેપર અઘરું કાઢવાનું આવે છે ત્યારે કોપર તત્વની ઇલેક્ટ્રોન રચના ન પૂછતા ક્યુપ્રસ આયન, ક્યુપ્રિક આયન આવા આયનોની ઇલેક્ટ્રોન રચના પૂછાતી હોય છે. બીજું એક તત્વ આપણે પસંદ કરીએ અને એ જે તત્વ છે એ છે આપણી પાસે આયર. તો પેલા આયર એનો નંબર પાકો કરવાનો, પરમાણુ ક્રમાંક એ 26 છે. એટલે એમ કહેવાય તેમાં 26 ઇલેક્ટ્રોન છે, કારણ કે આયર્ન ઉપર કોઈ ચાર્જ નથી, તટસ્થ છે. 26 ઇલેક્ટ્રોન માટે જો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 26 પહેલાનું નિષ્ક્રિય તત્વ એ આર્ગન છે, અને આર્ગન તરીકે જો આપણે એનો સ્કોર કરી નાખીએ તો 18 ઇલેક્ટ્રોન તો એમાં ભરાય જ ગયા. હવે 26માંથી 18 ગયા, બાકીના ઇલેક્ટ્રોન છે એને આપણે ગોઠવીએ તો આર્ગન કોર પછી તમે જોવો છો તો 4s કક્ષક આવે છે, 4s કક્ષક, અને એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે એમ કહેવાય કે 18 ને 2 20, 18 ને 2 તમે કરો તો 20. આ 20 ઇલેક્ટ્રોન તો તમારા 26માંથી અત્યારે ભરાઈ ગયા. હવે બાકીના જે 6 ઇલેક્ટ્રોન છે એના માટે આપણે આગળ થોડું ચાલીએ તો હવે પછીની કક્ષક આવે છે એ છે 3D કક્ષક. ડી કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન ભરાય તો આપણી પાસે 6 જ ઇલેક્ટ્રોન છે, માટે એમ લખાય કે 3D6. તો તમે બધા વિદ્યાર્થી મિત્રો આ આયર્ન, જેને આપણે ગુજરાતીમાં લોખંડ કહીએ છીએ, તો આ આયર્નની ઇલેક્ટ્રોન રચના તમે બધાએ નોટમાં આ રીતે લખેલી છે. ધોરણ 10ની અંદર તમે આયર્ન ઉપર 2 ચાર્જ કર્યા હતા, Fe+2 અને Fe+3. Fe+2 હોય તો ફેરસ અને Fe+3 હોય ચાર્જ, તો એવા આયનને આપણે ફેરિક આયન કહીએ છીએ. દાખલા તરીકે આપણે Fe+2 કરીએ તો જો Fe+2 કરીએ તો ફેરસ આયનની ઇલેક્ટ્રોન રચના જો જોવી હોય તો એનો અર્થ એવો થાય કે જે 4s કક્ષક છે, આ 4s કક્ષકમાંથી બંને ઇલેક્ટ્રોન એ નીકળી જાય છે અને એમાં એક પણ ઇલેક્ટ્રોન રહેતો નથી. માટે આ ઇલેક્ટ્રોન રચના જે છે એ તમારી ફેરસ આયનની તૈયાર થઈ જાય છે. 4s કક્ષકમાંથી તમારા બંને ઇલેક્ટ્રોન કાઢવાના રહેશે. જો ફેરસ આયનની જગ્યાએ દાખલા તરીકે આપણે ફેરિક આયન કરી દઈએ તો એનો અર્થ એમ કે એક ઇલેક્ટ્રોન હવે પછીનો જે કાઢવાનો આવશે એ 3D કક્ષકમાં જે 6 ઇલેક્ટ્રોન છે એ 6 ઇલેક્ટ્રોનની જગ્યાએ એક ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો હવે 5 ઇલેક્ટ્રોન રહી જશે. તો આ જે છે ઇલેક્ટ્રોન રચના એ ફેરિક આયનની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તમને આવો એક પ્રશ્ન આવશે કે ફેરસ આયન પણ છે અને ફેરિક આયન પણ છે, આ બંને આયનોમાં વધુ સ્થાયી કોણ? તો વિદ્યાર્થી મિત્રો, જો ફેરસ આયન લખો છો તો 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, અને જો ફેરિક આયન લખો છો તો 3D કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે. એટલે એનો અર્થ એવો થયો કે જો આ 6 ઇલેક્ટ્રોનને આપણે ડી કક્ષકના જે 5 પ્રકાર છે એમાં જો ગોઠવીએ તો 6 ઇલેક્ટ્રોન માટે પેલા અયુગ્મિત કરીએ અને છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત થશે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા 4 કક્ષક એવી છે કે હજુ એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ નથી ભરાયેલી, પણ તમે 3D કક્ષકની વાત કરો અહીંયા તો એમાં 5 ઇલેક્ટ્રોન છે. દરેક કક્ષકની અંદર આપણે એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રાખીએ. માટે એમ કહેવાય કે 3D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન એ કક્ષકોની અંદર દાખલ થયા છે. માટે એમ કહેવાય કે અહીં અર્ધપૂર્ણ કક્ષકોનું નિર્માણ થાય છે. જ્યારે આમાં શું થાય છે તો 4 અર્ધપૂર્ણ છે પણ એક પૂર્ણ બની જાય છે. માટે એમ કહેવામાં આવે છે કે અર્ધપૂર્ણ જે કક્ષકો છે એની સ્થાયીતા
એ આવા ઇલેક્ટ્રોન રચનાવાળી જે કક્ષકો હોય એના કરતાં આની સ્થાયીતા વધી જતી હોવાથી Fe+3 જે છે એ Fe+2 આયનની સાપેક્ષે વધુ સ્થાયી ગણવામાં આવે છે. હજુ આપણે એક પરમાણુની વાત કરીએ અને એ પરમાણુ તરીકે હું શરૂઆત કરું તો કેલ્શિયમ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને હવે આટલું તો પાકું કરી લીધું હશે દરેક પરમાણુના પરમાણુ ક્રમાંક. તો કેલ્શિયમ કે એનો પરમાણુ ક્રમાંક 20 છે. 20 પહેલાનું નિષ્ક્રિય તત્વ તમે જોશો તો એ આપણી પાસે આર્ગન છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર્ગનની કોર એટલે સીધા 20 માંથી 18 ઇલેક્ટ્રોન તો ભરાઈ ગયા. હવે બાકીના જે 2 ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન એ ફોરેસ કક્ષકમાં દાખલ થશે, માટે આપણી પાસે F2 થઈ જશે. તમે જ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ ઉપર ચાર્જ જનરલી +2 છે. એટલે એનો અર્થ એમ કે કેલ્શિયમ એ પોતાની બાહ્ય કક્ષામાંથી આ બંને ઇલેક્ટ્રોન ગુમાવી દે. જો બંને ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ફોરેસ કક્ષક ઉપર ચાર્જ, ફોરેસ કક્ષક ઉપર કોઈ ઇલેક્ટ્રોન રહેતા નથી, માટે એમ કહેવાય કે ફોરેસ કક્ષક એ ઇલેક્ટ્રોનથી ખાલી પડી જાય છે. તો આ ઇલેક્ટ્રોન રચના કેલ્શિયમ આયનની જે છે એ હંમેશા આપણે આ રીતે લખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કે કેટલુંક હોમવર્ક જે છે એ થોડુંક આજે આપણે વધારીએ છીએ અને બુકની એક્સરસાઇઝ જે છે એ એક્સરસાઇઝના જ તમને હોમવર્ક આપું છું આયન સ્વરૂપે. એમાંથી કેટલાક રિપીટ પણ થશે. તો સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, મેગ્નેશિયમ આયન છે, નામ બોલતા આવડવા જોઈએ, મેગ્નેશિયમ આયન. અને આ જો લખીએ તો એ મેંગેનીઝ આયન છે. વિદ્યાર્થી મિત્રો, હજી ઘણા બધા 10મા ધોરણની અંદર સમજી નથી શક્યા તત્વની સંજ્ઞા વિશે. પહેલો લેટર હંમેશા કેપિટલ કરવાનો, પણ બીજો લેટર એ હંમેશા સ્મોલ કરવાનો. આ મેગ્નેશિયમ આયન છે, આ મેંગેનીઝ આયન છે. ત્યાર પછી એલ્યુમિનિયમ આયન. ત્યાર પછી જો જોઈએ તો સલ્ફાઇડ આયન, સલ્ફાઇડ આયન. આને હાઇડ્રાઇડ કહેવામાં આવે છે, હાઇડ્રાઇડ. ત્યાર પછી ઓક્સાઇડ છે. ત્યાર પછી નિકલ આયન છે. ત્યાર પછી જો તમે લ્યો તો એ ક્લોરાઇડ આયન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તત્વો જે છે બધા એના આયન સ્વરૂપે ક્યાંક પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોન બાદ કરવાના જેટલા હોય એટલામાંથી, અને જો નેગેટિવ હોય તો એ પરમાણુ ક્રમાંક છે એમાં એટલા ઇલેક્ટ્રોન તમારે ઉમેરી દેવાના. એક થોડુંક આપી દઉં, મેંગેનીઝ ઉપર ચાર્જ આપણે +7 કરશું તો આને પણ મેંગેનીઝ આયન કહેવાય છે. આ પણ છે એ મેંગેનીઝ આયન છે. તો તમારે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારી નોટની અંદર લખવાની રહેશે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ કહું કે જે આપણે પહેલી એકમ કસોટી લીધી જેમાં મુખ્ય 2 વિષય કેમિસ્ટ્રી અને ફિઝિક્સ, તો ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ શાળા કક્ષાએથી એ નોટબુક પહોંચાડી દીધી છે. 5 ઓગસ્ટ સુધી તમે બધા જ આ નોટબુકને પહોંચાડી દેશો. વાલીઓએ ખાસ આવવાનું છે, વિદ્યાર્થીઓએ આવવાનું રહેતું નથી. તો જે પેપર ચેકિંગનું કામ છે એ 5 ઓગસ્ટ પછી અમે ચાલુ કરી શકીએ. તો ખાસ આની વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.